ગમે તે પરિસ્થિતિ હોય છોકરી ના કે તો એનો મતલબ કે તમારે ત્યાં આગળ રોકાઈ જવું જોઈએ. એના પછી એને અડવાનો પણ કોઈનો અધિકાર નથી અને એની પર્સનલ લાઈફમાં છોકરી ગમે તે કરતી હોય એની સાથે એના કેરેક્ટરની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. આ બધી વાતોને લઈને અમે આ ફિલ્મ બનાવી છે. તો ચોક્કસથી ઈચ્છીશું કે બધા જોવા જાય. ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં આવશે. પરીક્ષિત ના બસ આની પહેલાં પણ ભાવનગર આવી ગયેલો છું, આપ લોકોને મળી ગયેલો છું. મને જે વાતનો સૌથી વધારે આનંદ છે એ છે કે એક છે ને કાળો ટીકો લાગ્યો હતો કે ભાઈ કોમેડી ગુજરાતી ફિલ્મો જ બને છે. એ કમ્પ્લેન તમારી પણ હતી, કદાચ ક્યાંક અમને પણ ક્યાંક એવું હતું. પણ ઓવર ધ પીરિયડ ઓફ 2 years મને એવું લાગે છે, ખાસ કરીને છેલ્લા 2-2.5 વર્ષોમાં જે પ્રકારના સાહસો ડિરેક્ટર્સ, રાઇટર્સ અને એક્ટર્સ કરતા આવ્યા છે એમાંનો એક આ સાહસ છે 31st. અને મને એવું લાગે છે કે જો હું આ ફિલ્મનો ભાગ ન પણ હોત અને હું ઓડિયન્સ હોત તો પણ હું આ વાતને પહોંચાડતો હોઉં. કારણ કે ફિલ્મના પ્રકારો જે રીતે એક્સપ્લોર થઈ રહ્યા છે તો વી વોન્ટ કે વધારે ને વધારે બ્રેવ ટોપિક્સ લોકો સુધી આવે. કોઈ પણ ગુજરાતની પણ કોઈ પણ ફિલ્મોના ઇમ્પેક્ટ બહુ સોલિડ હોય છે સોસાયટીમાં, એવું તો હું માનું છું. ચેન્જ એટલા ઇઝી નથી હોતા. 31st અમે ઈચ્છીએ છીએ કે ઇમ્પેક્ટ એટલું બધું સોલિડ હોય કે ઘરમાં જ્યારે ફિલ્મ જોઈને લોકો જાય તો એક ચર્ચા તો શરૂ થાય જ કે ભાઈ આપણી આસપાસ આ પ્રકારની ઘટનાઓ બને છે તો એને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ. જે રેપ, જે આટલી દુઃખદ ઘટના જે થાય છે, આઈ થિંક એના પછી જે માનસિક રેપ થતો હોય છે એને તો આપણે અટકાવી જ શકીએ. એને કેમ ના આપણે અટકાવી શકીએ? એને અટકાવવો જ જોઈએ. એટલે આપણી આસપાસ આપણા સગા સંબંધીઓ મિત્રોને આપણે જ્યારે આવી કોઈ પણ અનફોર્ચ્યુનેટ પરિસ્થિતિમાં આપણે એમને જોઈએ તો આપણે વિલ મેક શ્યોર કે એ લોકોને આપણે એ રીતનું બળ આપીએ કે જેથી કરીને આ પ્રકારની સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકે અને આગળ ખૂબ સારું જીવન જીવી શકે. નમસ્કાર. આપણે તો લગભગ દર 3-4 મહિને મળી જતા હોઈએ છીએ, પણ આ એક નવા પ્રકારની નવા સબ્જેક્ટ સાથેની એક ફિલ્મ લઈને આવ્યા છે. લગભગ ફિલ્મ વિશે તો હિતુ સરે, ડિરેક્ટર સરે અને પરીક્ષિતે લગભગ બધું કહી દીધું છે. અને આપણે જે કહીએ છીએ ને કે ફિલ્મો જે હોય છે ને એ આપણા સમાજનું પ્રતિબિંબ હોય છે. તો બસ એક સરસ મજાનો એક અરીસો લઈને આવ્યા છે નવો તમારા માટે. અને સમાજમાં શું ન થવું જોઈએ એ આ અરીસામાં તમારે જોવાનું છે. તો અને આ ફિલ્મમાં હું એક બહુ જ સિરિયસ પ્રકારના એક લોયરનું, હું પરીક્ષિતનો લોયર બાય ધ વે, લોયરનું કેરેક્ટર કરી રહ્યો છું. એટલે આમાં તમને મારા તરફથી કોમેડી નહીં જોવા મળે. એટલે એક નવો હેમાંગ દવે તમને જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. એટલે સિરિયસ વાત છે, સિરિયસ ઘટના છે, ગેંગ રેપની વાત છે. પણ કેમ કે આ ફિલ્મ છે એટલે ફિલ્મ એવી હોવી જોઈએ જે લોકો જ્યારે જોવે ત્યારે એન્ટરટેનમેન્ટ થાય. એટલે એન્ટરટેન કરવા માટે આ ફિલ્મને એક સસ્પેન્સ વેમાં, એક થ્રિલિંગ વેમાં એનું ફિલ્માંકન કર્યું છે. જે એજ ઓફ ધ સીટ ઇંગ્લિશમાં કહેવાય. એટલે તમે આમ બેસો એટલે તમે આમ જ કે હવે શું થશે, આના પછીનો નેક્સ્ટ સીન શું હશે, હવે આ અક્યુઝ છે એ ખરેખર એણે આ કર્યું છે કે નથી કર્યું, આ પ્રકારની જે આખી વાત છે. કોર્ટરૂમ ડ્રામા જે રીતે પિક્ચરાઇઝ થયો છે, ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી આ પ્રકારનો એક કલમો, એક કાયદાની જે વાત થાય છે એ પ્રોપર રિસર્ચ 6-8 મહિના રિસર્ચ કર્યું હતું પ્રણવ પટેલે. અને એના પછી આ શૂટિંગ અમે લોકોએ કર્યું છે. એટલે બહુ અદ્ભુત રીતે અમે લોકોએ એને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. હોપફુલી ધ ઓડિયન્સ વિલ લાઈક. હવે અમારી જે ગુજરાતી એકચ્યુઅલી ગુજરાતી છે પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કરી ચૂકી છે એ પ્રાચી ઠાકરને કહીશ કે નમસ્તે, મારું નામ છે પ્રાચી ઠાકર. તમારા સમક્ષ આજે મારો ચહેરો નવો છે. આ મારું બીજું ગુજરાતી મૂવી છે. એની પહેલાં મેં રાડોમાં તમે મને જોઈ હશે દેવર્ષિની સાથે ચેઝિંગ બાઇકની સિક્વન્સમાં. અત્યાર સુધી મેં એક સાઉથમાં કામ કર્યું છે, હજી બી આગળ સાઉથમાં કામ કરું છું, પણ ગુજરાતી હોવાનો મને ગર્વ છે. હવે અમદાવાદની છું અને મને જ્યારે આ સ્ટોરીની ઓપોર્ચ્યુનિટી મળી 31st, જ્યારે મને ડાયરેક્ટર સરે અને આખા ટીમે જ્યારે મને નરેટ કર્યું ત્યારે મને જે રોલ હતો એક કિંજલ, મારા પાત્રનું નામ કિંજલ છે, જે બેઝિકલી વિક્ટિમ છે આની અંદર. તો જ્યારે એ રોલ મને ઓફર કરવામાં આવ્યું ત્યારે મને થયું કે ના, ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ.
કે એઝ એન એક્ટર, એઝ અ ફિમેલ એક્ટર એક એવું વિક્ટિમ જે ગેંગ રેપનું વિક્ટિમ છે એ બતાવવું. તો એ રોલ જેટલો ચેલેન્જિંગ હતો પણ શૂટિંગ વખતે એટલું સરળતાથી ને એટલું ઇઝીલી આપણું શૂટ પતી ગયું. સૌથી પહેલાં તો મારે એ કહેવાનું છે કે ગુજરાતીની અંદર જેમ સરે કીધું કે આવો એક બોલ્ડ ટોપિક અને બોલ્ડ કિસ્સો જે આપણને જાણવા મળશે પ્લસ ગેંગ રેપ, તો એક વસ્તુ છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદા રાખીને આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એ પણ એટલે પણ છે કે આખું જે સિક્વન્સ શૂટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે કે ડિગ્નિફાઈડ મેનરમાં બતાવવામાં આવી છે કે ક્યાંય પણ તમને અનકમ્ફર્ટેબલ ના રહે. ઉલટાનું તમને એવું થશે કે તમારા રૂવાટા ઊભા થઈ જશે કારણ કે તમે જોઈ નહીં શકો આ વસ્તુ કે કોઈ એટલી ચીખો ને એટલી રીતનું કૃત્ય થઈ રહ્યું છે. બીજું કે આ મૂવી અમારું એક અપ્રોચ છે સોસાયટી માટે એ ટ્રાય કરું કે જ્યારે આવી કોઈ ઘટના કોઈ એક જણ સાથે બને છે ત્યારે ખાલી એ વિક્ટિમ કોઈ એક સ્ત્રી નથી હોતી, પણ એના મા બાપ, એની આજુબાજુના લોકોને સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવે છે, સોસાયટી કઈ રીતે એ લોકોને ટ્રીટ કરે છે એ પણ અમે રિફ્લેક્ટ કર્યું છે. તો એ જો સમજી વિચારીને આપણે એઝ અ સમાજ થોડુંક શીખીને એક પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરીએ કે જે વિક્ટિમ છે એને વધારે કલ્પ્રિટની તરીકે ના ટ્રીટ કરીને, આપણાથી ઇનડિફરન્ટ ના ટ્રીટ કરીને એને મદદરૂપ બનો. અને આવી બધી જે ઘટનાઓ જ્યારે બી થતી હોય છે ત્યારે અવાજ કોઈના દબાવવાના બદલે તમે અવાજ કોઈ કરી શકે, કોઈ એની સામે બોલી શકે એવી રીતે એમને હિંમત આપો. તો બસ આ જ એક ઓપોર્ચ્યુનિટી મને આઈ એમ વેરી ગ્રેટફુલ કે આટલી સારી ટીમ સાથે કામ કરવા મળે. પ્લસ મારી જે મોટી બહેનના રૂપમાં શ્રદ્ધા ડાંગર છે, શ્રદ્ધાએ બહુ સારી રીતે એની અંદર આટલી મોટી બહેનનું કેરેક્ટર નિભાવ્યું છે, એણે લડત આપી છે. આમ જોવા જઈએ કે એવી છોકરી કે જેની નાની બહેન સાથે જ્યારે આવું થાય છે ત્યારે એ કોઈના બી દબાવમાં આવ્યા વગર કોર્ટની અંદર જાય છે, લડત આપે છે, સામે જે કલ્પ્રિટ છે એ લોકોને કપલીથી સજા થાય એની એ મહેનત કરે છે. તો બસ આટલું જ કીધું સર. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જરા સિનારીઓ બદલાયો છે થોડો, કેમ કે નેશનલ લેવલે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ફિલ્મોને જોવામાં આવે છે. હેલારો શ્રદ્ધા ડાંગર એ હેલારો નેશનલ એવોર્ડ લઈને આવી. લોટસ એવોર્ડ જે કહેવાય છે સર્વશ્રેષ્ઠ એવોર્ડ જે બેસ્ટ ફિલ્મનો મળે, બધી આટલી બધી ભાષાની ફિલ્મો હોય એમાંથી એકને મળે તે આપણી ગુજરાતી હેલારોને મળી હતી. એટલે આ નેશનલ લેવલે ગુજરાતી ફિલ્મને નોટિસ કરવામાં આવે છે. મારી ફિલ્મ વશ હતી, વશને અજય દેવગણે રાઇટ્સ લીધા અને શૈતાન બનાવી. સો ધેર ઓલ્સો અત્યારે આ વર્ષે માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ નેશનલ લેવલે એવોર્ડ લઈને આવી છે, એ પણ ગુજરાતી પિક્ચર કચ્છ એક્સપ્રેસ. સો આ સિનારીઓ જે બદલાયો છે એ જોતા બધાની હિંમત, પ્રોડ્યુસરોની, ડિરેક્ટરોની, અમે કલાકારો તો અમે તો ઝંખના જ કરતા હોઈએ ને કે અમને કંઈક નવી વાત, નવો કન્ટેન્ટ, નવી વસ્તુ મળે અને અમે એ પરફોર્મ કરી શકીએ અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે. એટલે બસ આપના થકી મીડિયાનો સાથ સહકાર તો ખૂબ અમને લોકોને જોઈશે, કારણ કે અલગ કન્ટેન્ટવાળી ફિલ્મો પબ્લિક સુધી પહોંચાડવાનો અમારો જરિયો તમે છો. એટલે તમે લોકો આમાં જેટલું બની શકે એટલું અમને લોકોને હેલ્પ કરો અને વધારે પબ્લિક આવે. આ ફિલ્મ એકચ્યુઅલી ફેમિલી ફિલ્મ છે, પરિવાર સાથે બેસીને તમે જોઈ શકો એવી પ્રકારની ફિલ્મ છે, કારણ કે આની અંદર શીખ પણ છે જે આપણે અમુક વખતે આપણા બાળકોને કહી ના